રાજકોટથી કે જ્યાં વિવાદિત બોગસ તબીબ શ્યામ રાજાણી ફરી વિવાદમાં આવ્યા છે। બોગસ તબીબ શ્યામ રાજાણી વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ થઈ છે। શ્યામ રાજાણીની વધુ એક પત્ની દ્વારા નોંધાવવામાં આવી છે દુષ્કર્મની ફરિયાદ। પરિણીત હોવા છતાં શ્યામ રાજાણી અને તેના પરિવારજનોએ મહિલાથી વાત છુપાવી હતી। आज मुद्दे વધુ જાણકારી પર સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। જી મોહિત, જે રીતે રાજકોટના શ્યામ રાજાણી કે જે વિવાદિત બોગસ તબીબ છે, અગાઉ તે બોગસ હોસ્પિટલ શરૂ કરવાના મામલે પોલીસ ચોપડે તે નોંધાઈ ચૂક્યો છે અને તેમની અગાઉની પત્ની છે તેમના દ્વારા પણ તેની સામે જે પોલીસ ફરિયાદ છે તે કરી હતી। આજે જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, જેમાં શ્યામ રાજાણી છે તેમના દ્વારા જે સાદી.com માંથી એક યુવતી છે તેની સાથે લગ્ન કર્યા હતા। જો કે યુવતીને બાદમાં માલુમ પડ્યું કે તે અગાઉથી જ પરિણીત છે। જો કે શ્યામ રાજાણી, તેના પિતા હેમંત રાજાણી સહિતના જે લોકો છે તેમના દ્વારા યુવતી છે તેની સાથે છેતરપિંડી આચરી હતી અને આ વાત છે તે છુપાવી હતી અને વારંવાર તેના પર શ્યામ રાજાણી છે તેમના દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જેને લઈને જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હાલ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, જેના આધારે પોલીસે શ્યામ રાજાણીની શોધખોળ શરૂ કરી છે। જી, આભાર મોહિત, આ તમામ વિગતો બદલ।